માટી જો ચપ્પલ સાથે આવે ને તો ઘરના ઉંબરા સુધી પહોંચે છે, પણ જો એ માટલું બનીને આવે ને તો ઘરના પાણીએ પૂજાય છે. એટલે વ્યક્તિનું નહીં પણ વ્યક્તિના ઘડતરનું મહત્વ છે. અહીંયા તો સંબંધમાં ફેર હોય છે. ક્યાંક લાગણીની જરૂર હોય છે તો ક્યાંક જરૂર હોય ત્યાં સુધી જ લાગણી હોય છે. આંસુ પાડશો તો દયા મળશે, પણ પરસેવો પાડશો ને તો પરિણામ મળશે. આજે લાઇબ્રેરી બંધ છે, પાર્લર ખુલ્લા છે, કેમ કે બુદ્ધિ કરતાં સુંદરતાની ડિમાન્ડ આજે વધારે છે. કીડી તળાવમાં પડે ને ત્યારે માછલી કીડીને ખાય છે, પણ જ્યારે તળાવ સુકાય ને ત્યારે કીડી માછલીને ખાય છે. એટલે કે મોકો સૌને મળે છે, બસ સમયની રાહ જોવી પડે છે. ડૂબે તો પાણીનો વાંક કાઢે, પડે તો પથ્થરનો વાંક કાઢે. માણસ પણ ખરો છે, કાંઈ ન કરી શકે ને તો નસીબનો વાંક કાઢે. સમય બહેરો જરૂર છે, કેમ કે એ કોઈનું નથી સાંભળતો, પણ આંધળો નથી, કેમ કે એ બધાને જુએ છે. સારું પરિણામ મેળવવા માટે વાતોથી નહીં પણ રાતોથી લડવું પડે છે. વધારે મળે ને તો એને કહેવાય નસીબ. ઘણું હોય છતાંય રડ્યા જ કરે એને કહેવાય કમનસીબ. અને કાંઈ પણ ન હોય ને છતાં પણ ખુશ રહે ને એને કહેવાય ખુશનસીબ. પાત્ર ખાલી હોય ને તો એવું જરાય ન વિચારો કે માંગવા આવ્યા છે. બની શકે કે બધાને વહેંચીને આવ્યા હોય. માણસ કઠોર એટલો બધો છે ને કે દરેક વસ્તુ સહન કરી લે છે, અને નરમ પણ એટલો છે ને કે એક શબ્દ પણ એને વાગી જાય છે. આજકાલના સંબંધોની બસ આ જ હકીકત છે. સાંભળી લો ને તો ટકી જાય, અને સંભળાવી દો ને તો બગડી જાય. જો કોઈનું ખેતર રસ્તા ઉપર હોય ને તો એની કિંમત અનેક ગણી વધી જાય. જો કોઈની દુકાન રસ્તા ઉપર હોય ને તો એની પણ કિંમત વધી જાય. અને જો કોઈનું ઘર રસ્તા ઉપર હોય તો એની પણ કિંમત વધી જાય. પણ જો કોઈ માણસ રસ્તા ઉપર હોય ને તો એની કિંમત શૂન્ય બની જાય. આપણે દીવાને ફૂંક મારીને હોલવી શકીએ છીએ, બુજાવી શકીએ છીએ, પણ અગરબત્તીને નહીં. કેમ કે જે મહેકતું હોય ને એને કોઈ ના બુજાવી શકે, અને જે બળતું હોય ને એને બુજાવતા કોઈ ના રોકી શકે. જે તમારી સાથે ખરાબ છે ને એની સાથે ના સારા રહો કે ખરાબ, બસ એમનાથી દૂર રહો. એટલી જ મારી સલાહ છે. કદી ઝાડ કાપવાનો કિસ્સો જ ના હોત જો કુહાડીનો હાથો લાકડાનો હિસ્સો ના હોત. શું વિચારો મહત્વના નથી, પણ તમે શું વિચારો છો ને એ મહત્વનું છે. પાણીમાં પડવાથી કોઈ માણસનું મૃત્યુ નથી થતું. મૃત્યુ ત્યારે જ થાય છે એને તરતા નથી આવડતું. એવી જ રીતે પરિસ્થિતિ સમસ્યા નથી બનતી. સમસ્યા ત્યારે જ ઉત્પન્ન થાય છે જ્યારે પરિસ્થિતિ સામે લડતા નથી આવડતું. સાચી વાત છે ને? ઉંમર થકાવી નથી શકતી, ઠોકરો પાડી નથી શકતી. જો હોય જીત જીતવાની તો હાર પણ હરાવી નથી શકતી. આળસુ એ લોકો નથી જે કાંઈ નથી કરતા, પણ આળસુ એ પણ છે જે વધુ સારું કરી શકે છે પણ કરતા નથી. લક્ષ્ય સાચું હોવું જોઈએ, કેમ કે ઉદય પણ રાત દિવસ કામ કરે છે, પરંતુ તે નિર્માણ નહીં વિનાશ કરે છે. ભાઈ, ભાઈબંધ, ભાગીદાર અને ભગવાન સાથે ચાલાકી નહીં કરનાર સૌથી વધુ ફાયદામાં રહે છે. સાયલન્સ અને સ્માઇલ એ બે પાવરફુલ ટૂલ્સ છે, બે શસ્ત્રો છે. કેમ કે સ્માઇલ જે છે ને એ પ્રોબ્લેમને સોલ્વ કરે છે, અને સાયલન્સ છે એ પ્રોબ્લેમને દૂર રાખે છે. સાચી વાત છે ને? જો મારી આવી વાતો તમને પસંદ હોય તો વિડીયોને લાઈક કરો અને તમારા બીજા મિત્રોને શેર કરો.